મારે કાલે એક મોટું ડ્રીમ પૂરું થવાનું છે. મોટું ડ્રીમ પૂરું થવાનું છે? શું ડ્રીમ? કે તું મારી સાથે સ્કૂલ આવીશ અમારા મોટા ટ્રીપ માટે. હા, પણ હું તો વોલેન્ટિયર તરીકે આવું છું. ઓકે, અમુક રૂલ્સ છે મોટા માટે. મારી માટે રૂલ્સ શું? પહેલા તો મને જ ખાલી હેલ્પ કરવાની, બીજા બધાની ચિંતા નહીં કરવાની. મારે તને શું કરવા હેલ્પ કરવી પડે? અને પછી કોઈ પડે ને તો બહુ ચિંતા નહીં કરવાની. પડે તો મારે ચિંતા નહીં કરવાની. હું એટલા માટે જ આવું છું, કોઈ પડે કરે નહીં. પણ ધ્યાન તો રાખવાનું, પણ અમુક વાર તો એમ જાત જ પડે છે. એટલે અને પછી બધા છોકરાઓ કરતા હોય ને ત્યારે કશી ચિંતા નહીં કરવાની, કહી દેવાનું વળવાનું? હા તાર ફ્રેન્ડ્સ હોય તોય? હા. ઓકે. અને પાછી બહુ વધારે પડતી સ્ટ્રિક્ટ ના થતી, નહીં તો મારા ક્લાસમેટ્સ મને હુઆ કરશે. તો હું વધારે પડતી સ્ટ્રિક્ટ છું? ના એ આપણે છોડીએ અત્યારે. ના બોલ. ના અત્યારે સાંભળતું કરતી. સો પછી આવું ના કરતી. લેટ્સ ગો ગાઈઝ, લેટ્સ ગો. કેમ ના કરું? ઇટ્સ ઓપન વિયર. ના લે બોલ. લેટ્સ ગો ના કહું તો એવું કહું કે અહીં નહીં ઉભા રહો હેમ. હું કહીશ ટીચર હોય બીજા, એ લોકો કે જિંદગીમાં મજા. એ લોકોને તમને બધાને આટલા બધાને સાચવતા ને અઘરું પડે છે ને એટલે વોલેન્ટિયર્સ એ લોકોએ માંગ્યા છે. તો એ મને ઓળખતી ના હોય ને એવું બિહેવ કરજે. હું તો તને વળી શકું. હા, સીધી ના ચાલુ તો. હા, મારું આખું ટોળું મારી સાથે ચાલતું હશે. તારું ટોળું ચાલતું હોય, ગમે તે ચાલતું હોય, બધાને વળી કાઢીશ જો સીધા નહીં ચાલો તો. કેમ છોકરાઓને નહીં? એ લોકો નહીં, તારા ટોળામાં છોકરાઓ એ છે જ ને થોડા ઘણા. તો પછી હા. અને મમ્મા હા એવું કરે ને પેલા લોકો 6 7 10 11 6 7 WE. હા, તો તને ખબર શું કરવાનું? લીવ ધેમ બિહાઇન્ડ. હું બી જોડે કરીશ. I know, you're cool mama. I know you can do it. ઓ ભાઈ, આ કયું છોકરું પોતાની મમ્માને વોલેન્ટિયર કરવા આવે તો આવી બધી રૂલ્સ આપતું હશે? ખાલી મારું જ. Maybe. Let's see tomorrow. સારું, મજા કરવાની પણ ડિસિપ્લિનમાં રહીને. હા, આઈ એમ સો એક્સાઇટેડ યાર. ઓય